તો ભાઈ આપણી ગિરનાર 4 ના હાલ વાતું ના પૂછો ભાઈ. જય શ્રી કૃષ્ણ. ભાઈ તો જય ભગવાનની મરજી હવે. ભગવાન ઉતા ભાઈ આને કાંટો લાગી ગયો. ઓહો યાર માંડવી થઈ નહીં પણ અમને ગિરનાર ભેગા કરી દીધા. માંડવી ગિરનાર માર્યો મા મહિષાસુ. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં. અને મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. અને મસ્ત મજાની ભાઈ સવાર તો ક્યારની થઈ ગઈ અને અમારી સવાર ભાઈ મસ્ત મજાની હમણાં થાય ના થાય એવું છે. તો ભાઈ આપણી ગિરનાર 4 ના હાલ વાતું ના પૂછો ભાઈ. ભાઈ આમાં નથી ફૂગી. હવે શું આને નડ્યું ને એ જ ખબર નથી પડતી. ઘણા મિત્રો કે ભાઈ ફૂગી હશે, કાળી હશે, ઓલી ફૂગી હશે, ભાઈ મુંડા ફૂલ હશે. ભાઈ મુંડો નથી ભાઈ, બધી દવાનું ટ્રીટમેન્ટ કરી લીધું છે, એવી જાય જ છે. તો આમાં અમુક છોટા ગિરનાર 4 ભેગા બીજા છે ને, જો આ રહ્યું કોઈ પરવાનું જીવીસનું ઉગ્યું હોય, પરવા જીવીસનું વાવેતર હતું, જોઈ લ્યો દોડવાય કમ્પ્લીટ છે. તો એ છોટાની તકલીફ પડવી પડે ને ભાઈ. ને આ બાજુની જો કંઈક આવી મગફળી છે જી છે એ આવી છે. હવે રહી જાય ને તો સારું. હવે આને પિયત આપવાનું નથી. આ વરસાદની આગાહી કહે ને, વરસાદનું કામ થઈ જાય ને તો પછી પાડી જ નાખવાની છે. એમાં આપણે પૂરેપૂરી મહેનત કરી લીધી, રોક આપી નથી એ 100%. હવે જે થવું હશે ને એ થશે. આપણી વાડીનું સીન જો આ બાજુથી શેઠા મોય રાખી વહી ગઈ. જો આમને પીરો પટ્ટો તમને દેખાય ને, અમને મૂસી જાતી જ જાય સામેની બાજુ. હવે જે થવું હશે તે થશે. હાલો મિત્રો, વાગી ગયા છે 3:15 અને આપણે જો મસ્ત મજાની નીંદર કરીને ઉઠી ગયા. તો ઉઠ્યા ને તો આ બધી છે ને, હું આ બધાનો કાકો થાઉં ને, આ બધી મારી દીકરીઓ થાય તો એને આજે નિશાળે જવાનું છે. કારણ કે તૈયાર થઈ અને ગરબી રાસ રમવા અત્યારે દિવસનો, અને પછી નિશાળે નંબર આપવાની છે જાર્યું. અને જો બધી સરસ મજાની તૈયાર થયું અને હવે જવાની છે ગરબી રાસ રમવા. તો અને નંબર આવશે ને તમારો બધાનો 1 નંબર બધેથી એકાબીજાથી હર તૈયાર થયું ભાઈ. ને આ મારો છે ટ્રેડિશનલ ડ્રેસ અને મસ્ત મજાનો મિત્રો ચા થઈ ગયો છે. અને તમારે ચા પાણી પીવા હોય તો પણ આવી જાવ છો. હેલો મિત્રો, જય દ્વારકાધીશ ને બધાને જાજા કહીને જય શ્રી કૃષ્ણ. તો આજે ચોથું નોરતું થઈ ગયું ને બધાને ચોથા નોરતાને હાર્દિક શુભકામનાઓ. ને જો હું પીવું છું ચા. આજે થોડું સાનું મોડું થયું કેમ કે આ બધી છોકરીઓ છે ને ટ્રેડિશનલ ડ્રેસમાં નિશાળે રમવાનું હતું. હું એને તૈયાર કરતી હતી. કોઈ હેરસ્ટાઈલ વાળું છોકરાઓને બીજું હું એટલે એનું કરતી હતી. અમે આ ભેંસનું કામ કરવા આવી ગયા છે. આ બાજુ મંજુ ડૂસો નાખે છે ને અમારા આ બાજુ ભાઈ ગાર્ડન હતું એ ભાઈ વીખી નાખ્યું છે. હવે અલર કાઢવું જોશે એટલે હવે આ બધા વેલા ને પાકી ગયા હતા, જો બધું ઉખેડી નાખ્યું છે. ને આ બાજુ જો ભાઈ વરસાદની જમાવટ કરી ગયું છે વાતાવરણ ભાઈ. જો હવે આગાહી છે 28 તારીખથી જો આવી જાય તો જો આ બાજુ વરસાદ ફૂલ જમાવટ કરી ગયું. તમારા ગામમાં હોય તો આજે કોમેન્ટ કરી દેજો મિત્રો. ઉતા ભાઈ આને કાંટો લાગી ગયો. ઓહો કેવોક દુખે કાંટો બેસી ગયો હે. કોઈ બેસી ગઈ કાંટાની લંગડક થઈ ગઈ વરી ભાઈ. ભાઈ જો વરસાદ ફૂલ જમાવટ કરી ગયો આ બાજુ, કઈ ઘટે નહીં. અને પવન ભાઈ ધીમો પડી ગયો છે. હવે આવે કે ના આવે. આ બાજુ અમારે વાસિંદા કરે છે મંજુ. જો આપણે તબેલા ઉપરથી કંઈક આવું સીન આવે છે ભાઈ. ભેંસો અમારી અહીંયા બાંધ્યું છે ને આ બાજુ અમારે નદી છે ને સામેની આપણી ગિરનાર 4 મગફળી દેખાય બગડલી એ ફેલ થઈ ગઈ. જો એટલે પીરી પીરી હાવ ગઈ ને આમને સીધો પટ્ટો હવે તમને દેખાય જ છે. વાત ના પૂછો ભાઈ, ગિરનાર 4 મગફળીને મિત્રો આ બાજુ છે ને જો જરાય મગફળી આપણે બગડલ નથી. જો એ પણ પટ્ટો છે ને હાવ સેઢે પહોંચો આવ્યો, તમે જોઈ શકો. જો આગળ વધતી ગઈ દેખાય તમને ઓલરેડી. ગિરનાર ભાઈ અમને શું કરશે ને કંઈ ખબર નથી પડતી. જો આમને હજી વધતું જ જાય છે બધું. થોડીક છે ઓટલી હવે અમારા ભાગમાં. અને જો આ બકાલા માટે પીંડા મેં લઈ લીધા છે શાક કરવા માટે થોડા કૂતરા.
અને અહીંયા અમારે મંજુ પણ આવી છે સોરી ઉતારવા. અને મિત્રો કોક સાટા આવે છે ને વરસાદ જો આ બાજુ છે ને બહુ છે, વરસે જ છે, કઈનો ચાલુ છે. ને આ બાજુ અમારે મંજુ પણ સોરી ઉતારવા આવી છે. શું સોરી ઉતારવા આવી? ઉતારી લીધી? થોડાક ભીંડા હતા તું લઈ લઉં, એનું શાક થઈ જાય ને વાડીમાં તો આવવાનું એકને મૂડે જ ના થાય ભાઈ, મરજી જ નથી થતી. શું કરવું? આમ જોતા તમારા ભાઈની મગફળી હાવ ડાઉન થતી જાય છે ને મારા મેડમનું શું કેવું થાય છે? ગિરનાર શહેર માંડવી છે અમારે. એક ગિરનાર શહેર માંડવી થઈ નહીં પણ અમને ગિરનાર ભેગા કરી દીધા. માંડવી ગિરનાર ડુંગર ઉપર ચડાવી દીધા. અમે ત્યાં ગિરનાર ડુંગર ઉપર જવાનું, ચડવાનું, ગિરનાર ચડવાનું પરિયાણ કરતા આ માંડવી અમને શેક ચડાવી દીધા. અવાજ ગિરનાર ઉપર નહીં. હવે કોઈ પણ વાવો ને તો ધ્યાન રાખજો, તમારી જમીન જોઈને વાવજો. તમારી જમીનમાં જો થાય તો એક નંબરની વાત છે, બાકી આ માંડવી હારા દગા દઈ ગઈ છે. એટલે ભાઈ ગિરનાર હે ને ભાઈ, ગિરનાર હું કરશે ને એ જ કંઈ ખબર નથી પડતી. એટલે હું એટલું જ ભાઈ એક સજેશન કહું કે આપણા આગળ 20 વીઘા જગ્યા હોય અને કદાચ 20 વીઘાની મગફળી વાવી હોય ને આ પોઝિશન થાય ને ભાઈ, ખેડૂત હોય ને એને આ વેદના સમજાય અને કોમેન્ટ કરજો. આપણે બધોય ખર્ચો આમાં કરી દીધો હોય, ખાતર સુપર દવા. હવે જે અમારા નસીબમાં હશે ને થાશે ને. અને જો ભાઈ વરસાદ આવી જાય ને પછી અમે પાડી નાખવામાં છે, કાશી કે પાકી કંઈ હાથમાં આવે કે જે થવું હોય તે. અને જો વરસાદે આ બાજુ ભાઈ બહુ સારામાં સારો ચાલુ છે. જો આ બાજુ જો કેવા દોરિયા પડે મંજુ, દેખાય પાછળ જો આ બાજુ જઈ ગયો, આમ હેડા પટા થઈ ગયા. આજે જો સામેના થાંભલા બધા છે ને આગળના દેખાતા તમને બંધ થઈ ગયા, એનું કરશે. હવે આવે કે શું થાય, જે થાય કે ને. આજે તો ગરબી જોવા જાવ ને વરસાદ આવી જાય તો નહીં જવાય. નકર આજે જાવું કેટલા ચોથું નોરતું છે ને, આમને નોરતા પૂરા થઈ જાય ને અમે ગામમાં નહીં પહોંચી છે. કેદી માંડવી પડે નોરતા પછી અમારે ઉમે પાડી જ નાખવી છે. હાલો મિત્રો, વાગી ગયા છે 7:10 થઈ ગયા. મસ્ત મજાનું નાઈ લીધું છે અને થોડોક તમને આરતીનો અવાજ સંભળાતો હશે. આપણે આરતી હાલે છે માતાજીને, એટલે થોડુંક તમને સીન માતાજીને આરતીનું સીન બતાવું. એટલે જો મંજુ ગાય છે. જયોમ જયોમ મા જગદંબે 14 14